ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ જે વ્યતિપાત છે 27 તારીખે એટલે વ્યતિપાતની શરૂઆત, આખો દિવસ વ્યતિપાત અને વ્યતિપાત પૂરો થાય એટલે સૂર્ય એટલે વ્યતિપાતના ઉદયથી વ્યતિપાતના અસ્ત સુધીની વાત કરીએ તો સરળ સાદી ભાષામાં એવું કહેવાય છે અને લખ્યું છે આ અધિક મહિનાની કથાની અંદર કે જે કોઈ પણ માણસને મંત્ર સિદ્ધિ જોઈએ છે, જે કોઈ માણસને સકામ અનુષ્ઠાન કરવું છે એટલે કે કામના પૂરી થાય એના માટે, તો આ વ્યતિપાત જે છે સર્વોત્તમ છે। કારણ કે પુરુષોત્તમ મહિનાની અંદર વ્યતિપાતનું મહત્વ વિશેષ છે અને ભગવાનના કથન અનુસાર એવું કહેલું છે કે જે કોઈ મનુષ્ય વ્યતિપાતની શરૂઆત અને વ્યતિપાતના અંતમાં વિશેષ રૂપે જો તમે કોઈ મંત્ર જાપ આદિ કરો છો તો એમાં 100% તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એ મંત્ર કે એ સ્તોત્ર કે એ પાઠ તમારા માટે અવશ્ય કામ કરતું હોય છે અને કેટલા કરોડ અરબો ગુના એટલે કે ઘણું તમને ફળ પ્રાપ્ત થાય એવું પણ આપણી આ કથાની અંદર સંદર્ભિત કરેલું છે। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય સિયારામ।